नंबर 2 आपेला दरेक विस्तृत स्वरूप ने संख्याओं में दर्शावो। पहलू है 8 गुणिया 10 ની 4 घात प्लस 6 गुणिया 10 ની 3 घात प्लस 0 गुणाकार में 10 ની 2 घात प्लस 4 गुणिया 10 ની 1 घात प्लस 5 गुणिया 10 ની 0 घात आपेली छे। જોઈએ કેવી રીતે સોલ્યુશન કરી શકાય। તો અહીંયા 8 લખેલું છે, 1 લખીને ગુણાકારમાં 1, 10 ની કેટલી ઘાત છે? અહીંયા 4 ઘાત છે, એટલા માટે 4 0 મૂકવું પડશે। ઓકે, એટલે કે 8 ગુણાકારમાં 10,000 પ્લસ આપેલું છે તો પ્લસ 6 ગુણ્યા 10 એટલે 1 મૂકવાનું, 6 ગુણ્યા 1 અને 10 ની કેટલી ઘાત છે? 3, 1 2 3 3 0 મૂકવાનું છે પ્લસ 0 ગુણાકારમાં 10 ની કેટલી ઘાત છે? 2 એટલા માટે 2 0 1 લખીને 2 0। ઓકે, પછી 4 ગુણાકારમાં 1 કેટલી ઘાત છે? 1 એટલે 1 0, પછી છે 5 10 ની 0 ઘાત છે, 0 ઘાત હોય એની કિંમત કેટલી હોય છે? 1 હોય છે। હવે 8 ગુણાકારમાં 10,000 કરવાનું છે, કેટલા થાય છે? 80,000 થાય છે પ્લસ 6 એકા 6 કેટલા 0 છે? 3 0 છે, તો પાછળ 3 0 મૂકી દેવાનું। 0 ગુણાકાર 100 કરીએ તો 0 આવે છે અને 4 ગુણ્યા 10 કરીએ તો 4 એકા 4 અને 1 0 છે તો 1 0, પછી 5 એકા 5। 80,000 6,000 અને 40 અને 5 ઉમેરવાનું છે, તો આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય છે? અહીંયા 86,045 થાય છે, બરોબર। હવે આગળ જોઈએ, બીજો આપેલું છે બી માં 4 ગુણ્યા 10 ની 5 ઘાત પ્લસ 5 ગુણ્યા 10 ની 3 ઘાત પ્લસ 3 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ 2 ગુણ્યા 10 ની 0 ઘાત આપેલી છે, બરાબર 4 ગુણ્યા 10 એટલે 1 મૂકવાનું છે, આ 1 મૂક્યું છે, કેટલી ઘાત છે? 5 એટલે 1 0 2 0 3 4 5, બરાબર। જેટલા ઘાત હોય એટલા 0 મૂકવાનું છે। 1 લાખ થયા, 4 ગુણ્યા 1 લાખ પ્લસ 5 ગુણાકારમાં 10 1 લખીએ, 5 ગુણ્યા 1 કેટલી ઘાત છે? 10 ની 3 ઘાત છે, એટલા માટે 1 2 3 ઘાત, પછી 3 10 ની કેટલી ઘાત છે? 2 એટલા માટે 1 લખીને 2 0 મૂકવાનું છે, પછી 2 ગુણાકારમાં 10 ની 0 ઘાત છે, એની કિંમત કેટલી થાય છે? 1 થાય છે। 4 ગુણ્યા 1 લાખ કરીએ તો 4 એકા 4 થાય છે, પાછળ કેટલા 0 છે? 1 2 3 4 5, તો 5 0 મૂકવાનું છે, કેટલા થયા? 4 લાખ થયા। પછી 5 એકા 5 થાય છે, બરોબર। કેટલા 0 છે? અહીંયા 3 0 છે, એટલે 1 2 3 3 0 મૂકવાનું છે પ્લસ 3 ગુણ્યા 100 કરવાનું છે, તો 3 એકા 3 કેટલા 0 છે? 2 1 2, પછી 2 એકા 2 થાય છે। ઓકે, એના પછી આપણે સરવાળો કરવાનું છે। અહીંયા 4,05,000, તો હવે શું કરવાનું છે? 4 લાખ પ્લસ 5,000 પ્લસ 3,000 પ્લસ 2 કેટલા થાય છે? અહીંયા તો 4 લાખ થાય છે, 4 લાખ, પછી અહીંયા છે 5,302 એનું આન્સર આવ્યું છે। કેટલા આવ્યા છે? 4,05,302 એનું આન્સર આવ્યું છે। હવે સી માં જોઈએ, અહીં આપેલું છે 3 ગુણાકારમાં 10 ની 4 ઘાત પ્લસ 7 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ 5 ગુણ્યા 10 ની 0 ઘાત આપેલી છે। તો 3 ગુણાકારમાં 1 કેટલી ઘાત છે? 4 એટલે 4 0 1 2 3 4, ઓકે, એટલે કે 3 ગુણ્યા 10,000 થયું। હવે છે 7 ગુણ્યા 10 એટલે 1 કેટલી ઘાત છે? 2 એટલે 2 0 1 2, તો 7 ગુણ્યા 100 થયા, પછી 5 ગુણ્યાકારમાં 1 કેટલી ઘાત છે? 0 ઘાત છે 10 ની, 0 ઘાત હોય એની કિંમત કેટલી થાય છે? 1 થાય છે। 3 ગુણાકારમાં 10 કરીએ તો 30,000 આવે છે, પ્લસ 7 ગુણ્યા 100 કરીએ તો 700 થાય છે, 5 એકા 5 થાય છે, સરવાળો કરીએ તો 30,000 પ્લસ 700 પ્લસ 5 એટલે 30,705 આવે છે। ડી માં જોઈએ
9 ગુણાકારમાં 10 ની 5 ઘાત, 9 ગુણાકારમાં 10 ની 5 ઘાત પ્લસ 2 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ 3 ગુણ્યા 10 ની 1 ઘાત છે. એટલે 9 ગુણાકારમાં 1 મૂકવાનું છે. કેટલી ઘાત છે? 5. 1 2 3 4 5 5 ઘાત છે પ્લસ 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 2, એટલે એટલા માટે 2 0 મૂકવાનું છે પ્લસ 3 ગુણાકારમાં 10 ની 1 ઘાત હોય એટલે 10 મૂકવાનું છે. ઓકે, 9 ગુણાકારમાં 1 લાખ કરીએ તો 9 લાખ થાય છે, 9 લાખ. ઓકે, 2 ગુણ્યા 100 કરીએ તો 200 થાય છે પ્લસ 3 ગુણ્યા 10 કરીએ તો 30 થાય છે. બધાનો 9 લાખ પ્લસ 200 પ્લસ 30 ઉમેરવાનું છે એટલે 9 લાખ થાય છે 230 એનો આન્સર આવે છે. આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.